સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના જેસનપુર પાટિયા પાસે રાત્રિના સમયે હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ લક્ઝરી બસ આગળ જઈ રહેલ ટેલર પાસે ઘૂસી જતા અકસ્માતમાં 5 થી વધુ લક્ઝરી બસમાં મુસાફરોને ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે પ્રાંતિજ હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 પ્રાંતિજના જેસંગપુરા પાટિયા પાસે મંગળવારની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજસ્થાનના ઉદયપુરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી સ્લીપર કોચ બસ હિંમતનગરથી અમદાવાદ તરફ ફૂલ ફાસ્ટ જઈ રહી હતી। તે દરમિયાન લક્ઝરી બસ આગળ જઈ રહેલ ટ્રક ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માતને લઈને લક્ઝરી બસમાં સવાર 5 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને અકસ્માતને લઈને આજુબાજુમાંથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108ને ફોન કરતા અકસ્માતની જાણ થતાં જ હિંમતનગર અને તલોદની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અકસ્માતમાં ઘાયલ થયેલ 5 મુસાફરોમાંથી 4ને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અને 1ને પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો અકસ્માતની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો 4 ઈજાગ્રસ્તો હિંમતનગર સિવિલ અને 1ને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસર ઉંમર વર્ષ 45, માણકીબેન દલારામ આદિવાસી ઉંમર વર્ષ 50, દલારામ આદિવાસી ઉંમર વર્ષ 50, ગણેશ જગાજી ગામેતી ઉંમર વર્ષ 34 હિંમતનગર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। તો ગણેશ બંસીલાલ મેણા ઉંમર વર્ષ 31 ને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। તો તમામે તમામ ઈજાગ્રસ્ત મુસાફરો ઉદયપુર ભીલવાડા રાજસ્થાનના રહેવાસી છે। જીલ રાવલ, જેડેશ ટીવી, હિંમતનગર।